ભગવાન સદાય દયાના સાગર છે. જેવું ભક્ત માગે તેવું ભગવાન આપી શકે છે. તપધારી તપ કરીને પ્રભુ પાસે જેવી મનોકામના છે એ પૂર્ણ એની કરે છે. જે વર માગે તે આપી શકે છે. ભગવાન એના સંતાન પણ બની શકે છે. ભગવાન એના નોકર પણ બની શકે છે. ભગવાન એને સદાય સાથે રહે છે. તો નંદુ ભગતે એવું માગી લીધું છે, ભક્તિ કરતા સુતે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા સુતે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. રોહે જન્મ જન્મ તારી સાથ, પ્રભુજી એવું માગું છું. રહે જન્મ જન્મ તારી સાથ, પ્રભુજી એવું માગું છું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું કર્યા કરો. રહે અંતર સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારા નામ, પ્રભુજી એવું માગું છું. શ્વાસે શ્વાસે રટું તારા નામ, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. મારા તાપન પાપ સમાવી લેજો, મારા પાપને તાપો સમાવી લેજો. તારા બાળકને દાસ બનાવી દેજો. દેજો દર્શન આવીને દાન, પ્રભુજી એવું માગું છું. દેજો આવીને દર્શન દાન, પ્રભુજી એવું માગું છું. નંદુ ભગતે ભગવાન પાસે એવું માગી લીધું કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. રહે જન્મ જન્મ તારી સાથ, પ્રભુજી એવું માગું છું. તારું મુખડું મનોહર હું જોયા કરું, રાત દાડો ભજન તારું કર્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગું.
મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયા મેં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટુ તાળા નામ પ્રભુજી હું માગું છું. મારા પાપ ને તાપ સમાવી લેજે, મારા અવગુણ તારા બાળકને દાસ બનાવી લેજે. દેજે દર્શન આવીને દાન પ્રભુજી હું માગું છું. નંદુ ભગતે એવું માગી લીધું કે સદાય ભગવાનની સાથ રહે. કहीं જન્મ લેવે ત્યાં પણ ભગવાન એની સાથ રહે. માગેલું ભગવાન એને પ્રત કરે છે. નંદુ ભગત કહે છે કે મારી આશા છે પ્રભુ કે તમે મને આપશે ને હું જે માગું તે મને મળશે, તો મારી આશા નિરાશા કરશો નહીં પ્રભુ. મારા જે બી જન્મના પાપ હોય તે દુર્ગુણો બધા તમે સમાવી લેજો પ્રભુ. તારા બાળકને દાસ બનાવી લેજો. લેજો આવી દર્શન દાન પ્રભુજી. એવું નંદુ ભગતે માગી લીધું. ત્યારે બ્રહ્માનંદના એક કાવ્યમાં એવું બતાવે છે, प्रभु मेरे दिल में सदा याद आना, सदा याद आना, दया करके दर्शन तुम्हारा दिलाना. प्रभु मेरे दिल में ओ सदा याद आना, सदा जान कर मैं, सदा जान कर दास अपने चरण का. सदा जान कर दास अपने चरण का. मुझे दीन बंधु से, मुझे दीन बंधु से कब ना भुलाना. प्रभु मेरे दिल में सदा याद आना. प्रभु मेरे दिल में हो सदा याद आना. क्षमा करके अपने सभी दोष जन्म को मेरे हजारों, सभी दोष मेरे लाखों हजारों. क्षमा करके अपने चरण में लगाना. प्रभु मेरे दिल में सदा याद आना. प्रभु मेरे दिल में सदा याद आना. क्या काम कोई नहीं मैं तेरे खुशी का, क्या काम कोई नहीं मैं तेरे खुशी का. अपना विरद देख, अपना विरद देख मुझको निभाना. प्रभु मेरे दिल में सदा याद आना. प्रभु मेरे दिल में सदा याद आना. फंसाया है माया के चक्कर में गहरा, फंसाया हूँ माया के चक्कर में गहरा. ब्रह्मानंद अपने में, ब्रह्मानंद बंधन में मुझको छोड़ाना. प्रभु मेरे दिल में
सदा याद आना प्रभु मेरे दिल में सदा याद आना। બ્રહ્માનંદ ને આ કાવ્ય મેં એવું માની લીધું છે કે પ્રભુ મારા મન में સદા तो याद आना प्रभु दया करके दर्शन तुम्हारा दिलाना। सदा जान दास में अपने चरण का संतुए સાચું જ્ઞાન પ્રાપ્ત થયું જીવ તો એમને સાચું માગેલું છે, પણ જે રાક્ષસ યોનિની હરણા કંસુ પર તપ કરીને ભગવાન પાસે અજય અમર માગવાના હતા તો પણ ભગવાને એમને આપવાની ના નથી પાડી, પણ જે ફોલ પોતાની પકડાય કપટ તપ કરી ભગવાનનું જે કંઈ રચિત હતું તે બધું પડાવી નાખવાનું, છીનવી લેવાના. ભગવાન પાસેથી જે સત્તા છે એ સત્તા પોતે લઈ લેવાની ઈચ્છાથી તપ કરતા હતા. કંઈક વર્ષો તપ કરી ભગવાને દર્શન આપી કહી દીધું કે હે અહિણાકંસપ, જે કે તારી ઈચ્છા હોય તે માગી લે. તો હરણાકંસપે માગવાના હતા 1000 અમર, પણ બોલાઈ ગયું 1000 અમર. તો ભગવાને તરત વચન આપી દીધું, માગેલો વર એને આપી દીધો ભગવાન. પણ જેવું માગ્યું તેવું એને તે ફળ ભગવાને પાછું આપી દીધું. વિશ્વની અંદર જેવી ભગવાને રચિત કરેલું હતું તેનાથી હરણાકંસપનું મોત ના થાય એવું માગી દીધું હતું. તો પણ ભગવાને એને તે પરત તો કરી દીધું, પણ હરણાકંસને મારવાની ભગવાને બારી રાખી હતી કે જે લોડું નહીં, લાકડું નહીં, મનુષ્યની, દેવની, દાનવની, અસુરની કોઈ પણ એને યુદ્ધા જુદ્ધા ક્ષત્રિયો મારી શકે નહીં. રાતેની મોત, દાડેની મોત, ઘરમાંની મોત, બારના મોત, લોડેના મોત, લાકડાના મોત કશે ભગવાન પાસે મારી લીધું. તો પણ ભગવાન એને આપી દીધું છે. જ્યારે એને માગેલું ભગવાનને આપી અને એને જે મનમાં ઈચ્છા હતી એ પ્રમાણે એને કરી શક્યા. તો પણ ભગવાન એની બાળી રાખેલી કે ન કોઈ પ્રાણીથી, ન કોઈ વાઘથી, ન કોઈ મનુષ્યથી, ન કોઈ ક્ષત્રિય, ન કોઈ અસુરોથી કશાથી મારું મોત ન થાય. તો ભગવાને એવું રૂપ પ્રકટ કરી અને ભગવાને ન રાત, ન દાડો, ના ઘર, ના બાર, ની લોડોની, લાકડાની એવી રીતે ભગવાને એને
એક ઘરના ઉમળાને જીવી ફેંકી દીધી છે. તો ભગવાન જેવું માગે તેવું પરત કરી શકે છે. ભક્તો પહેલા એવું માગી લીધું. ભગવાને કહ્યું છે કે ભક્તો જે કે તારી ઈચ્છા હોય તે માગી લે, તને જે વર માગે તે આપી શકે. ત્યારે ભક્તો પહેલાને એવું માગ્યું છે કે પ્રભુ મારો જ્યાં જ્યાં જન્મ થાય, જે જે જગાએ હું અવતાર થયું છું તે જગાએ પ્રભુ તારી ભક્તિ મારી પાસે હોવી જોઈએ. ભગવાને તટસ્થ કહ્યું. ભક્ત પહેલા જ પદ આપ્યું. તો ધ્રુવ કુમારને ભગવાને જે મનની ઈચ્છા હતી, જે રાજ્ય ગાદી ભગવાનની સભા મેઠી એને જે ટુકાડા મળેલા, તો ભગવાને એને એક અવિચર રાજ આપ્યું, અખંડ. આજે પણ એના ધ્રુવના તારાનું નિશાન છે. જે 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 ભક્તોએ માગ્યું છે તે વરદાન. જ્યારે મનુ અને શત્રુપા ભગવાનનું તપ કરીને ભગવાનના દર્શન કરીને એવું માગી લીધું કે પ્રભુ તમારા જેવું સંતાન મને પ્રાપ્ત થયું. તો ભગવાને તે પણ એમને આપી દીધું અને તે અવતાર પર ભગવાને લઈ લીધા છે. પુત્ર થઈને ભગવાન એના ઘરના અંદર પારણામે બેઠા છૂટા. જે રણોજાની અંદર અજમલ રાજાએ જે વરદાન માંગ્યું હતું તે વરદાન મુજબ ભગવાન દ્વારિકાનાથ એના સંતાન બનીને જ્યાં હતા અને જે એનું જે વાંઝિયા મેળું હતું એ ભગવાન મિટાવી શકે. જે જે ભક્તોની અંદર ઈચ્છા હોય તે પણ પૂર્ણ કરે છે. ભગવાન સર્વની ઈચ્છા સંપૂર્ણ પાર કરે છે. જે કંઈ ભૂલ ફાલથી બની જાય છે ભક્તોથી બી, તો તે પણ ભગવાન એને તરત પાર કરી દે છે. તો ભગવાન દયાના સાગર છે, જે કંઈ માગે તે આપી શકે છે. પણ ભગવાનના શરણમાં જઈ જે કંઈ ગુના, જે કંઈ અપરાધો થયો હોય તો તેને ભગવાનના શરણમાં ક્ષમા માગી દેવી જોઈએ. આ જન્મ ભગવાનની ભક્તિ કરવા માટે મળેલો છે. ભગવાનની ભક્તિ કરીને પ્રભુને પ્રાપ્ત કરવા માટે આ જન્મ મળેલો છે. સંસારના સુખ ભોગો, રાજપાટો ભોગવી નથી લેવાના. માટે ભગવાનની ભક્તિ કરી લેવાની છે, ભગવાનને પ્રાપ્ત કરી લેવાના છે, ભગવાનને જીવી લેવાના છે. સંતો ભક્તોએ ભગવાનને જો પ્રાપ્ત કરીને ભગવાન પાસે વરદાન માગી લીધા તો ભગવાને એમના વરદાન સંપૂર્ણ આપી દીધા છે. જે માગ હતી તે માગ એમની માટે દયાના સાગર છે ભગવાન પાસે ભક્તિ તે જે કંઈ કરી શકે
જે કંઈ માગી શકે તે આપી દે છે. ત્યારે કીધું કે ભગવાન, જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન હાજર રહે છે. ભગવાને કહ્યું છે, સબરીબાઈને એવું પણ એમ ભગવાને કહી દીધું છે કે સબરી, હું ઉચ્ચ નીચ કાંઈ ના જોઉં. મારી ભક્તિ જ્યાં હોય ત્યાં હું છું. નાતી જાતિ ભક્તિ મેં કોઈ ભેદ નથી. ભક્તિ ભંગીના ગળે જાય, ઉચ્ચના ગળે જાય, જ્યાં બી મારી ભક્તિ જાય ત્યાં હું જાઉં છું. ભક્તિથી ભગવાન ભક્તોના દાસ બની ગયા છે. અને ભગવાને એવું પણ કહી દીધું છે કે ભક્તિ કરતાં મારા ભક્તોને જે સંકટ પડે, કસોટી આવે, તે કસોટી હું તરત એની મિટાવી શકું છું. મારા ભક્તોની ઉપર જે કષ્ટ આવે છે એ કષ્ટ હું ભોગવી લઉં છું. અને તે પ્રમાણે હું એવા અવતારો લઈ અને એ બદલા મારે આપી દેવા પડે છે. એ ભોગ મારે ભોગવવા પડે છે. પણ મારા ભક્તોને હું દુઃખી થવા દેતો નથી. સદાય હું જેમ બાજ ઉપર ભમે છે અને નીચે પક્ષી ઓઠામેથી નીકળી બહાર પડે, ફટાક કરીને વળી ગઈ છે, તેમ મારા ભક્તોને હું સદાય જોઈ રહેલો છું. કષ્ટ મારા ભક્તોને પડવા દેતો નથી. જ્યાં 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 મારા ભક્તોને સંકટ પડે, આફત પડે, ભીડ પડે, ત્યાં હું તરત ધાઈને તેના દુઃખનું નિવારણ કરું છું. મને મારી ભક્તિ પ્યારી છે, મને મારા ભક્તો પ્યારા છે, અને હું પ્રેમથી જીવું છું. વિના પ્રેમ છે હું નથી. ભક્તો પાસે પ્રેમ છે અને એ પ્રેમથી ભક્તોએ મને પ્રાપ્ત કરી લીધો છે. વિના પ્રેમ છે હું જીવી શકતો નથી. ભક્તો વિના પ્રેમ કોઈની અંદર છે નથી. ભક્તો મને પ્રેમથી બસ કરી શકે છે. મારું અખિલ બ્રહ્માંડમાં વિશ્વ મેં વ્યાપક ચરાચર મેં હું એક વ્યાપક છું. જેમની દ્રષ્ટિ જ્યાં પડે છે ત્યાં તે એની દ્રષ્ટિની સાથે દ્રષ્ટિ મારી છે. શ્વાસ હાથે શ્વાસ મળે છે, શબ્દો સાથે શબ્દો મિલન થાય છે, સ્વરૂપ સાથે સ્વરૂપ મિલન થાય છે. હું ક્યાં નથી. સર્વંત્ર વ્યાપક ચરાચર બ્રહ્માંડમાં હું એક છું. મારો આત્મા સર્વંત્ર ઉચ્ચ નીચ પશુ પ્રાણી જાનવરો અનેક પ્રાણીઓ સર્વની અંદર પ્રત્યક્ષ એક મારો આત્મા વ્યાપક છે. જ્યાં જ્યાં મારી પુકાર પડે છે ત્યાં હું પ્રગટ થઈ તરત તેના દુઃખનું નિવારણ કરી નાખું છું. માટે આ જીવન પ્રભુ ભક્તિ કરીને પાર થવા માટે આપેલો છે. બાકી બીજું કાંઈ કરતા આ જીવ બહુ મોટા લાંબા ચક્કરમાં પડી જાય છે. ન સુખ
ન રાજ ન પાઠ ન ઘર ન ધન ખજાના માલ મિલકત કશું સંગાતે પૂરી આવી શકતો નથી. મારી ભક્તિ કરનાર જન્મ જન્મના બંધનો કાઢી ઉપરના લોકમાં થાય છે. ફરી એને જન્મ આ સંસારમાં નથી થતો. મારી ભક્તિ વિના સુખ નથી મળતું. ભક્તિ કરતા નીચ ઉચ્ચ બને, ભિખારી અમીર બને અને પરલોકમાં અખંડ આનંદ સુખ. ભગવાન ભક્તોના માટે જે કંઈ સ્વરૂપ પ્રકટ કરે છે તે ભક્તોને કંઈ ઈચ્છા અનુસાર માગેલા વરદાન પરત કરે છે. તો ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ આમાં કરીને સાર્થિક થવાનું છે. માત પિતા ભક્તિ જો ના કરે તો પાછલી પેઢીઓને કલંક છે. ઘરમાં મુખ્ય સ્થળ ભગવાનની ભક્તિને રંગાવવું જોઈએ. ભગવાન સાથે એકતા થવી જોઈએ. સવાર સાંજ ભગવાનનું નામ પણ લેવું જોઈએ. ધૂપ દીપ સળગાવવું જોઈએ. પાઠ પૂજા કરવી જોઈએ. કઈ ઉપવાસ કરવો જોઈએ. કઈ ભગવાનના નામ પર ગમે તે મંદિરોમાં ગમે તે જગાએ કઈ બી સત્કર્મ કરી શકો. આ જીવન સત્કર્મ કરવા માટે મળેલું છે. આ જીવનનો ઉદ્ધાર ભગવાનની ભક્તિથી થાય, ધનથી નથી થતો, સગા સંબંધીઓથી નથી થતો. માટે આ આત્મા અંતકાળે સુખ ભક્તિથી પામે છે. ખરેખર સમય મળેલો છે આજે, સમય ફરી પાછો મળતો નથી. આ સમય ચૂકી ગયા પછી મનુષ્યને જન્મ જન્મ પછતાવાનો વખત આવે છે. માટે ભક્તિ કરી દે. ભક્તિ કરી કેવા કેવાઓ નીચો ઉચ્ચ બની ગયા કે જેને ઉપરના લોકોમાં અખંડના માટે સુખ આનંદ ભોગવી રહ્યા છે. સદગુરુ સાચા મળે છે. પરમાત્માનું સ્થાન બતાવે છે, પરમાત્માનું નામ બતાવે છે, પરમાત્માનું ભક્તિ બતાવે, પરમાત્માનું ધ્યાન સ્મરણ બતાવે છે. બસ એટલે અખંડ માટે ભગવાન આપણી પુકાર સાંભળે છે. જે કંઈ એના ભજન કીર્તન કરીએ છીએ તો ભગવાન રતી રતી આપણી સાંભો ધ્યાન આપી રહેલો છે. ત્યારે કહ્યું કે લક્ષ્મી મારી અર્ધાંગની છે, પણ મારા સંતની દાસી છે. જ્યાં મારા સંતો ચાલે છે તેની આગળ હું ચાલું છું. મારા સંત સુવે ત્યારે હું જાગું છું. સદાય એની હું સેવાની અંદર રહેલો છું. જ્યાં મારા ભક્તો છે ત્યાં હું છું. મારા ભક્તની કોઈ પણ એંગલવા જતો
વિજટ કસોટી કરતા હું તેના સાંભી કઈ શક્તિ પરત કરી અને તેની સાથે યુદ્ધ કરું છું. એટલે કે ભગવાનની ભક્તિ કરતા કોઈ પણ સંત ભક્તને નિંદા ચાળી ચૂંધી કઈ એની પરખ ના કરવી જોઈએ. અને ભગવાન કરનારને નરક સિવાય કોઈ સ્થાન આપતું નથી. 84 સિવાય એ જીવાત્મા કોઈ જગ્યાએ જઈ શકતો નથી. અને ભક્તો ભગવાનનું સ્વરૂપ છે. એના કારણે ભગવાન ભક્તોને માટે સદાય હાજર રહે છે. ભક્તો ભગવાનની ભક્તિ કરીને બહુ મોટું ઊંચું પદ માગી લીધું અને ભગવાનને આપી દીધું છે. તો આ કળિયુગની અંદર એક સહેલામાં સહેલો માર્ગ છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું. પેલું ભજન છે, કીર્તન છે, સ્મરણ છે ને ધ્યાન છે. સ્મરણ, ધ્યાન, ભજન, કીર્તન આનાથી ભગવાન કળિયુગમાં મળવાનું નથી. ચાહે તપ કરો, ચાહે તપ કરો, જપ કરો, કहीं भी જંગલમાં જાઓ, પહાડોમાં જાઓ, તો કશું નથી. નંદીમાં જઈને સ્નાન કરો તો પણ પવિત્ર નથી થનાર. કારણ કે પવિત્ર તો રામ નામથી બને છે. મંદિરમાં સ્નાન કરો અને પવિત્ર બનો એ તો કહેવત ખોટી છે. નંદીમાં રહેલા દેડકાઓ, માછલાઓ, કાચબાઓ, ભૂંદર, અનેક જાતના જાનવરો તે હંમેશા માટે નદીમાં ગંદા મેલા રહેલા છે. એકબીજા પ્રાણી જીવજંતુઓને મારીને ખાય પાપી જીવો. તો એ પાવન થતા નથી. અખંડના માટે એ નંદીમાં રહે છે. તે નંદીમાં મનુષ્ય નાય નહીં. ખુદ એવા વિચારો લાવે છે કે અમે પવિત્ર બન્યા છે. પવિત્ર ના બન્યા. પવિત્ર તો એક ઈશ્વરનું નામ છે. ઈશ્વરના નામથી જ પવિત્ર બને છે. તો કે રામ નામ ધન અણમોલ ખજાનો. અને એ રામ નામની કમાણીથી જીવને પરલોક મળે છે. ધન પૈસાથી આ ભવસાગરને કોઈ તરી શકતો નથી. આ સંસારમાં કોઈ સુખ મેળવી શકતો નથી. ને પણ જો કદાચ ભગવાન એમ ગળવા જાય તો એને પાર કરી શકે. તો એના પાછલા જન્મના કોઈ પુણ્યના આધારે ભગવાન એમની પર પ્રેરણા કૃપા કરેલી છે. પાછલા જન્મના પુણ્ય થકી ભગવાન એના ઉપર કૃપા કરી ભવસાગરને પેલી પાર કરી દે છે. એના નામથી ભક્તો હજારો કરોડો ભવ પાર કરી ગયા છે. રામ નામ રૂપી જહાજ ભવસાગરમાં ભગવાને મૂકેલું છે. માટે ભક્તિ કરી લેવ અને સાથી બનો. આ જીવનને પાવન બનાવો. આ જીવનને હારી ના જવા દેવું. ભગવાનની ભક્તિ કરવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે. સારી રીતના જીવનમાં જીવો અને એકબીજાને સાથે રહી સંપીને એકતા રાખી આ જીવનને પાર કરી શકો. આપણાથી
પરજીવો કોઈ પણ દુઃખી ના હોય, થવા ના જોઈએ. માણસ તન ભગવાને બનાવેલું છે અને એ જ ભગવાનનું સ્વરૂપ છે. તો ખરેખર સદગુરુનું શરણ પકડી અને ઈશ્વરનું નામ લઈ લે. મારું નામ છે સનાગીરી મહારાજ. ગામ આંબોલી છે, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ. ફોન નંબર 9662298482. શિવગીરી મહારાજના અમે શિષ્ય છીએ. સતગુરુ દેવ